નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ખોટી જાહેરાતો અને તાઇફાઓમાં ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર ગુજરાતની ભાજપ સરકારે આવી જ રીતે બીજી એક નવી ખોટી જાહેરાત કરી અને ફરીથી વર્લ્ડમાં રેકોર્ડ બનાવવાનું કામ કર્યું છે. ગુજરાતની અંદર મગફળીનો પાક મોટાભાગના ખેડૂતોને જ્યારે ફેલ થયો ત્યારે ગુજરાતની ભાજપ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને 10,000 કરોડની સહાયની મસમોટી જાહેરાત તો કરી દીધી, પરંતુ વાસ્તવમાં ગુજરાતના અનેક ખેડૂતો આ સહાયથી વંચિત રહ્યા અને એનાથી પણ વધારે 1 લાખથી વધારે ખેડૂતો એવા છે કે જેમણે ટેકાના ભાવે સરકારને મગફળી આપી તો દીધી અને સરકારે એમને 7 દિવસમાં પૈસાનું ચૂકવણું કરવાનું હતું. માનનીય કૃષિ મંત્રીએ પણ જાહેરાત કરી હતી કે 7 દિવસમાં ચૂકવણું અમે કરી દેશું. આજે 75 જેટલા દિવસો થયા હોવા છતાં પણ હજી ગુજરાતના 1 લાખથી પણ વધારે ખેડૂતોને પૈસા જે સહાય છે એમનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. ત્યારે આ ચૂકવણું ન કરી અને ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરીને એક નવો રેકોર્ડ બનાવનાર ભાજપની સરકારને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આમ આદમી પાર્ટી વતી હું ગુજરાતની ભાજપ સરકારને માગણી પણ કરું છું કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતોની મગફળી લઈ લેવામાં આવી છે અને એમને ચૂકવણું પૈસાનું નથી કરવામાં આવ્યું, એમને તાત્કાલિક ધોરણે પૈસાનું ચૂકવણું કરવામાં આવે એવી અમારી માગણી છે.